હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપનો પ્રિય ડોલર મેજિશિયન અને આજે એક નવા જ વિડીયો સાથે હું તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છું. પાછળ તમે બેનરમાં જોઈ શકશો દુર્ગા શક્તિ તલવારબાજી એન્ડ લાઠીબાજી ક્લાસ છે. એના ઓનર સાથે આપણે મળવાનું છે આજે અને એના વિશે વિગતવાર જાણવાનું છે. પરંતુ તમને બધાને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આ એક એવું ક્લાસીસ છે કે જે આપણા ભારત દેશની જે બહેનો છે એ સ્વરક્ષણ પોતાનું કરી શકે છે. તો સુરેન્દ્રનગર લેવલે એક સુંદર મજાનું કાર્ય કરે છે, તો આપણે એમને પ્રોત્સાહિત કરવા માટે આ વિડીયો બનાવીએ છીએ. અને આ વિડીયો બનાવવાનો મારો પોતાનો અંદરનો એક અભિગમ એવો છે કે ઘણી જ જગ્યાએ આપણે ન્યૂઝપેપર, મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જાણતા હોઈએ છીએ અથવા આપણી પાસે સમાચાર આવતા હોઈએ છીએ કે કોઈ સ્ત્રી, કોઈ બેન પર બળાત્કાર થયો અથવા તો કોઈ એની ચારેક ઓરથી માહોલમાં એવી રીતે સપડાઈ જાય છે કે એ પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકે. તો આ ક્લાસીસના માધ્યમથી એક સારામાં સારો મોટો બેનિફિટ એ છે કે જો અહીંથી કોઈ બેન કે અથવા સ્ત્રી ટ્રેનિંગ લે છે ને તો આવનારા ભવિષ્યમાં એ પોતાનું સંરક્ષણ કરી શકે છે. તો આવા જ એક સરસ મજાના વિડીયો સાથે આપણે બેનને મળવા જઈ રહ્યા છીએ. મેં તમને કીધું એ રીતે દુર્ગા શક્તિ તલવારબાજી અને લાઠીબાજીના ઓનર. તો સૌપ્રથમ તોષાબેન, તમારો એક ટૂંકો પરિચય આપણા ફ્રેન્ડ્સ ફોલોવરને આપશો. નમસ્કાર, મારું નામ તોષા ત્રિવેદી છે અને હું છેલ્લા 1 વર્ષથી દુર્ગા શક્તિ તલવાર એન્ડ લાઠી ક્લાસીસ કરાવું છું. મેં 60થી વધારે સ્ટુડન્ટ તૈયાર કર્યા છે અને દરેકને હું એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરું છું અને બધા સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ મારા સાથે સારો જ રહ્યો છે. સૌપ્રથમ તો આપણે એ જાણવા માટે પ્રયત્ન કરશું કે તોષાબેન ત્રિવેદીને આ સુંદર મજાનો વિચાર કેવી રીતે આવ્યો, ક્યાંથી પ્રેરણા મળી જેથી કરી અને એમે આ ક્લાસીસની શરૂઆત કરી. તો સૌપ્રથમ તમને દુર્ગા શક્તિ તલવારબાજી અને લાઠી ટ્રેનિંગ શરૂઆત કરવાનો સૌપ્રથમ વિચાર કેવી રીતે આવ્યો કે મારે આ વસ્તુ જીવનમાં કરવી જોઈએ અથવાથી આ કરવાથી ફાયદો છે, એ સેજ કહેજો. હું વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિનીમાં દીકરીઓને તૈયાર કરતા હતા, ત્યાં હું પ્રશિક્ષણ લેવા જતી હતી અને પછી મને વિચાર આવ્યો કે આ વસ્તુ ખાલી દુર્ગા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ પૂરતી જ ન રહેવી જોઈએ. આનું સુરેન્દ્રનગર જિલ્લાના, અમદાવાદ જિલ્લાની દરેક છોકરીઓ જે મને કોન્ટેક્ટ કરે ત્યાં હું પહોંચી અને એ લોકોને કરાવું એમ વિચાર આવ્યો મને. અને દીકરીઓને શું છે કે દીકરીઓને પોતાના સ્વરક્ષણનું આજકાલ બહુ બધા ખરાબ બનાવ બને છે, જે ટીવી ન્યૂઝમાં આપણે જોઈએ છે કે જે આત્મરક્ષણ નથી કરી શકતી દીકરીઓ. તો હું એક દીકરીને એટલી કાબિલ બનાવવા માંગુ છું કે એ એક પોલીસની ટ્રેનિંગ બરાબર દીકરી કાબિલ હોવી જોઈએ. અને ટૂંક સમયમાં હું થોડું આગળ પણ વધવાની છું. તીરંદાજ અને રાઇફલ શૂટિંગ પણ આગળ લાયસન્સ દ્વારા કરવા માંગુ છું ને એમાં દીકરીઓને એ પણ શીખવાડવા માંગુ છું જેથી કરીને એક દીકરી દીકરાના સમૂહ માનવી જ નહીં પણ પૂરી બની પણ શકે અને એનામાં એટલું આત્મવિશ્વાસ આવી જાય કે હું મારું રક્ષણ જાતે કરી શકું છું, મારે રાખડી બાંધવાવાળા ભાઈની જરૂર નથી. ઓકે, ખૂબ સરસ વાત છે. અને સાથે સાથે એક અગત્યની અને સમજવા જેવી વાત એ છે કે એક સ્ત્રી હોવા છતાં આટલું સરસ મજાનું વર્ક કરી રહ્યા છીએ તો આપણે બિરદાવવા એ આપણી ફરજ છે. સૌપ્રથમ તો આપણે જાણવા માટે પ્રયત્ન કરશું કે એમે આ ક્લાસીસની શરૂઆત કેટલા ટાઈમથી કરી છે અને કેટલા દીકરા દીકરીએ એમની ટ્રેનિંગનો લાભ લીધો છે. તો સૌપ્રથમ આપણા ફ્રેન્ડ્સ ફોલોવર્સ એને જણાવજો કે કેટલો ટાઈમથી આ તમે શરૂઆત કરેલી છે અને કેટલા વિદ્યાર્થીઓએ કે બાળકોએ, બહેનોએ આમાંથી ભાગ લીધો છે. છેલ્લા 1 વર્ષથી હું આ ટ્રેનિંગનું કરું છું. લાઠી અને તલવારબાજીના ક્લાસીસ ચલાવું છું અને આગળ પણ 60 જેવા સ્ટુડન્ટને મેં તૈયાર કર્યા છે. સૌપ્રથમ તો મને વિચાર આવે છે કે જ્યારે તમે આ ક્લાસીસની શરૂઆત કરી ત્યારે તમારા જે સંઘર્ષના દિવસો હતા એ કેવા હતા અને કેવા કેવા લોકોની પ્રેરણાથી અથવા તો પ્રોત્સાહનથી તમે આ વસ્તુ કરી શક્યા? પહેલાં તો હું લાયન્સ રોયલ ક્લબના મેમ્બર છે રક્ષાબેન દવે, એમનો હું આભાર માનીશ કે એમણે મને આટલી આગળ વધવાની અને બિઝનેસ લાઇનમાં લેવાની જે ચાર્જેબલ હું જે ક્લાસીસ કરતી હતી એ લેવાની પ્રેરણા આપી. એના માટે રક્ષાબેન દવેનો હું ખૂબ આભાર માનીશ. અને મને આ પ્રશિક્ષણ પૂરું પાડનાર રજનીભાઈ પટેલ, જે મને દરેક વખતે સપોર્ટ કરે છે અને આગળ પણ કરતા રહે છે એક મોટા ભાઈની જેમ.
તો હું એમનો પણ આભાર માનીશ. અને મને જે બી મારે તલવાર લાઠી જે બી મને જરૂરિયાત હોય એ રજનીભાઈ પૂરું પાડે છે, એમનો હું આભાર માનીશ. આ તલવારબાજી અને લાઠીબાજી વિદ્યાર્થીઓને, બહેનોને અને ભાઈઓને શીખડાવવા માટેનું કારણ શું અને એની વિશેષતા શું છે? પહેલું તો કારણ એ છે કે પોતાનું આત્મરક્ષણ કરી શકે દીકરા દીકરીઓ જ્યારે એમની ઉપર આફત આવે ત્યારે. બીજું છે કે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે કે પ્રસંગોપાત એ લોકો તલવાર કરે છે, લાઠી કરે છે, એમાં પણ એ લોકોને એક પ્રોત્સાહન મળે. અને બીજું કે તલવાર શીખવાથી દીકરીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે છે અને અંદરથી એ લોકો જે તલવાર ફેરવે છે એના કારણે એનું શરીર પણ અંદરથી મજબૂત થાય છે અને એની એમ થાય છે કે ના, હું આ વસ્તુ કરી શકીશ, કોન્ફિડન્સ પણ વધે છે. અને આપણા રાજા રજવાડા વખતનું છે તો એક આપણે પરંપરા પણ જાળવી રાખી છે. તલવારબાજી અને લાઠીબાજી જે તમે ટ્રેનિંગ આપો છો, તો એની અંદર અત્યાર સુધીમાં કોઈ સારો તમને અનુભવ થયો હોય તો તમે શેર કરશો? મને લાયન્સ રોયલ ક્લબ દ્વારા મને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી હતી. અને CR પાટીલ જે છે એમની સામે મેં તલવારબાજી મારી ટીમ સાથે કરી હતી. ત્યારે એમણે મને હાથ જોડીને વંદન કરીને આગળ વધવા માટે કહ્યું હતું કે આ તમે જે કાર્ય કરો છો એમાં ખૂબ આગળ વધો અને આગળ ચાલુ પણ રાખો. તમે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એની અંદર આપણને જીવનમાં સારા નરસા અનુભવ થતા હોઈએ છીએ. તો તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ બનેલો હોય કે આજે બી શીખડાવો છો એની અંદર કે જે આપણને કંઈક બોધપાઠ દઈ ગયા હોય કે પ્રેરણા મળી હોય, તો એ જે છે જીવનમાં ઉતારવા જેવી વાત, એ થોડી શેર કરશો? એમાં એવું છે કે હું એક જગ્યાએ એક એરિયામાં ગઈ હતી. ત્યાં 5-6 છોકરીઓ હતી, એક લેડીઝ હતી. તો ત્યાં એવો પ્રોબ્લેમ બન્યો હતો કે હું 15 દિવસ પહેલા કરાવતી હતી. તો એમાં એ લોકોએ એવું કીધું મને કે તમે બધાને પરફેક્ટ ફાવી જ ગયું હતું, છતાંય એ લોકોએ એવું કીધું કે મને એક બેને તો જબરજસ્તી ચાર્જ પણ પાછો લીધો અને એ બેને મને મેન્ટલી ખૂબ ટોર્ચર કરી. અને બીજું એવું થયું કે એ જે બેન છે એમણે ફીસ પણ એમની પાછી લીધી અને બીજી દીકરીઓ એને એવું પણ મને ટોર્ચર કરી કે તમે સમય પૂરો કરવા નથી આવતા. બધાને પરફેક્ટ આવડી ગયું હતું છતાં એ લોકો મારો સમય પૂરો નહોતો થયો એટલે મને ખૂબ જ હેરાન કરતા હતા. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે કોઈ બી વસ્તુમાં તમે સફળતાના શિખરો સર કરો અથવા તો તમે આગળ વધો એની પહેલાં જીવનમાં તમને ઘણી જાતના આવી સમસ્યાઓ, સંઘર્ષો અને પ્રશ્નો બનતા હોય છે. પણ એ પ્રશ્નોથી આપણે નાસીપાસ થવાનું નથી, એમાંથી આપણે કંઈક પ્રેરણા લેવાની છે, કંઈક શીખવાનું છે કે જેથી કરીને આગળ આપણાથી આ ભૂલ ના થાય. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ખાસ કરી અને હિંમત રાખજો અને કાર્ય કરતા રહેજો, તમને સફળતા ચોક્કસ મળશે. આપણા સાંસારિક જીવનમાં ઘણી દીકરીઓ હોય છે અને સાદી ભાષામાં કહીએ તો આપણે વહુઓ હોય છે. તો એ જે બહેનો છે જે ફ્રી ટાઈમમાં, તો એ જે એવી અનેક બહેનો છે જેમને જીવનમાં કંઈક કરવું છે, તો એ બહેનોને તમે શું સંદેશો અથવા શું કહેવા માંગશો? તમારી અંદર ઘણી બધી ટેલેન્ટ છુપાયેલી હોય છે, બધામાં સરખી નથી હોતી પણ બધામાં કંઈક અલગ એક ટેલેન્ટ છુપાયેલી હોય છે જે તમે અંદરથી બહાર કાઢો અને તમે એને એક સારી જગ્યાએ ઉપયોગ કરી અને તમે એને અંદરથી જે ટેલેન્ટ કાઢી છે એનું તમે દુનિયામાં પ્રદર્શન કરો કે મારી અંદર આ છે ટેલેન્ટ. અને નારી હંમેશા સન્માનિત રહી છે એટલે નારીને તો એની અંદર જે સ્કિલ છે, એની અંદર જે પાવર છે એ હંમેશા એને ખબર જ હોવી જોઈએ કે મારી અંદર કેટલો પાવર છે. તો એને એ રીતનું અંદર એનું ટેલેન્ટ કાઢી અને એને દુનિયા સામે આવવું જોઈએ. તમારા જેવી અનેક બહેનો છે કે દાખલા તરીકે કોઈને તમારામાંથી પ્રેરણા લઈ અને કંઈ કરવું હોય અથવા તો તમે જે આ સર્વિસ અલગ અલગ વસ્તુ પ્રોવાઈડ કરો છો તો એના માટે તમારો કોઈને સંપર્ક કરવો હોય તો ડિજિટલ રીતે કેવી રીતે કરી શકે, ટેલિફોનિક રીતે કેવી રીતે કરી શકે એ સેજ જણાવજો. મારું ઇન્સ્ટા આઈડી છે તોષા ત્રિવેદી 90 અને મારું ફેસબુકમાં આઈડી છે હિન્દુ શેરની, એના પર પણ કોન્ટેક્ટ કરી શકે છે. અને મારું મોબાઈલ નંબર છે 9408362297 અને બીજો નંબર છે 70 160 91 443.
તોષાબેન ત્રિવેદીએ તમને કેવી રીતે આગળ વધાર્યા અને શું પ્રેરણા આપી એ સેજ જણાવજો. આ દુર્ગા શક્તિ લાઠી અને તલવારબાજી ક્લાસીસમાં મને તોષા દીદી એ રીતે તૈયાર કરી છે કે હું પણ હવે કોચ છું, કોચ લેવલે મને તૈયાર કરી છે અને હું પણ હવે બીજાને શીખવાડી શકું છું. અને જે કોઈને શીખવું હોય તે તોષા દીદીનો કોન્ટેક્ટ કરીને તે શીખી શકે છે અને હું પણ શીખવાડવામાં મદદ કરી શકીશ આમાં. તો દોસ્તો, આવી જ રીતે કંઈક યુનિક વ્યક્તિઓ સાથે, યુનિક વસ્તુ સાથે અને જીવનમાં કંઈક પ્રેરણા મળે એવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી દરેકને મારા જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ઝાલાવાડ.